ફરી એકવાર અમેરિકામાં જતા ગુજરાતીઓ ઝડપાયા છે। અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં 150થી વધુ ગુજરાતી ઝડપાયા છે। મોટાભાગના ઉત્તર ગુજરાતના લોકો હોવાનું બહાર આવ્યું છે। મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે ઘૂસવાના પ્રયાસ કરતા તેઓ ઝડપાઈ આવ્યા છે। ઘૂસણખોરીના પ્રયાસ કરનારને અમેરિકાની એજન્સીએ ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા તમામ લોકોને ભારત રિપોર્ટ કરવામાં આવશે। મોટાભાગના ઉત્તર ગુજરાતના લોકો હોવાનું બહાર આવ્યું છે। મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે ઘૂસવાના પ્રયાસ કરતા હતા અને તે દરમિયાન તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ઘૂસણખોરીના પ્રયાસ કરનારને અમેરિકાની એજન્સીએ ઝડપી પાડ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જય જોડાઈ ચૂક્યા છે। જય, ફરી એકવાર અમેરિકામાં જતા ગુજરાતીઓ ઝડપાયા છે, શું વધુ વિગત? વાત કરવામાં આવે તો અવારનવાર અમેરિકાની અંદર જે ગુજરાતીઓ છે તે ઘૂસણખોરી કરતા હોય છે। ઘૂસણખોરીના કરવાના પ્રયત્નમાં તે લોકો ઝડપાઈ પણ જતા હતા। ફરી એક વખત જે છે તે 150 જેટલા જે ગુજરાતીઓ હતા તે અમેરિકાની અંદર સરહદ ચાલતા ક્રોસ કરવા જતા હતા અને તે દરમિયાન અમેરિકન સુરક્ષા એજન્સીઓ તેમને ઝડપી પાડ્યા છે। મહત્વની વાત એ કહી શકાય કે જે પકડાયેલા 150 ગુજરાતીઓ છે તે તમામ ગુજરાતીઓ ઉત્તર ગુજરાતના હોવાનું, અત્યારે મોટાભાગના ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું છે। કહી શકાય કે અમેરિકાના છે તે મેક્સિકો બોર્ડરથી તે લોકો ગેરકાયદેસર યુએસમાં ઘૂસ્યા હતા અને આ ઘટના છે તે ગયા અઠવાડિયે બની હતી। ત્યારબાદ કહી શકાય કે તમામ જે ગુજરાતીઓ ઝડપાયેલા છે તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે। કહી શકાય કે એક મહિના અગાઉ ઉત્તર ગુજરાતના 150થી વધુ યુવાનો છે તે અમેરિકા જવા નીકળ્યા હતા અને તે લોકો વાયા યુરોપ થઈ ચાર્ટર પ્લેનના મારફતે લેટિન અમેરિકાના એક દેશની અંદર ઉતર્યા હતા। ત્યારબાદ ત્યાંથી ચાલતા તેઓ છે તે મેક્સિકો સુધી પહોંચ્યા હતા અને એક અઠવાડિયા પહેલા છે મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા અને અમેરિકા પહોંચવાની નજીક જ હતા ત્યારે તે લોકોને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। ઝડપી પાડીને તે લોકોને પૂછપરછ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કહી શકાય કે જે આ યુવાનો પકડાયેલા હતા તે લોકોના પાસપોર્ટ પર પણ મેક્સિકોના ડુપ્લિકેટ સ્ટીકર માર્યા હોવાનું પણ સામે આવ્યું છે। જી જય, માહિતી બદલ આપનો આભાર।